નમસ્કાર ખેડૂત મિત્રો, બેસ્ટ ફાર્મર કિરણ બરોચા યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે રેસિડ્યુ ફ્રી મરચીના રોપ લઈ આવ્યા છીએ. તો તમે એગ્રી યુટ્યુબ ચેનલની અંદર તમે જોયું હશે કે રેસિડ્યુ ફ્રી નર્સરી. તો આપણે આજે એ રેસિડ્યુ ફ્રી નર્સરીની અંદરથી આજે આપણે રોપા લઈ આવ્યા છીએ. ટેમ્પો આવ્યો છે, એની અંદરથી કેરેટ ઉતરે છે. એક કેરેટની અંદર 2 સ્ટ્રે હોય. એક સ્ટ્રેની અંદર 124 રોપા હોય. તો તમે જોઈ શકો છો કેવી રીતે માણસો ઉતારે છે, કેરેટમાંથી કેવી રીતે રોપા કાઢે છે મિત્રો. તમે આગળ જોતા જાજો, તમને બધી આખી ડિટેલ મળી જશે. આની અંદર કેવી રીતે આપણે આની સોંપણી કરવાની હોય, કેવી રીતે સ્ટ્રેમાંથી એનું વાવેતર કરીએ મિત્રો. ધીમે ધીમે આગળ જેમ જાશો એમ તમને બધું જોવા મળશે મિત્રો. તમને અત્યારે જો આપણા માલ ઉતરે છે, માણસો કેરેટમાંથી માલ ઠલવે છે, ઉતરે છે મિત્રો. તમે જોઈ શકો છો આ એની સ્ટ્રે છે. સ્ટ્રેની અંદરથી કેવી રીતે રોપો નીકળે મિત્રો, અને રોપ ડાયરેક્ટ કેવી રીતે મરચી અંદર આપણે સોંપી શકીએ, એ બધી તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી મળી જશે. કેટલા જે આપણે મજૂર છે, કે રીતનું વાવેતર કરે છે તમે જોઈ શકો છો. એક માણસને એક સ્ટ્રે આપી દેવાની એટલે એ લેતો જાય આગળ, અને અંદરથી રોપા કાઢી જાય અને વાવેતર કરતા જાય. જો મિત્રો કેવી રીતે જો ચોકલેટ અંદર માટી લગાવેલી જ હોય રોપની અંદર, સીધું આપણે હોલની અંદર એ મૂકી દેવાનું છે મિત્રો. આપણા રેસિડ્યુ ફ્રી રોપ છે અને આપણી મરચી પણ રેસિડ્યુ ફ્રી છે મિત્રો. એટલે તમે આગળ જેમ મારા યુટ્યુબની અંદર વિડીયો જોતા જાઓ તમને બધો ખ્યાલ આવતો જ રહે. આ વખતે આપણે 100% રેસિડ્યુ ફ્રીનો કરવાની છે મિત્રો મરચી. એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ગુજરાતની અંદર કદાચ સક્સેસ જાય આની અંદર રેસિડ્યુ ફ્રી મરચીની અંદર, તો ગુજરાતમાં આપણે પહેલાં ખેડૂત હશું કે રેસિડ્યુ ફ્રી મરચી બનાવવાની અંદર. એટલે આપણો અથાગ પ્રયત્ન છે મિત્રો કેવી રીતે રેસિડ્યુ ફ્રી મરચું બને. એટલે આપણે એની અથાગ મહેનત કરવાની છે, અને આપણે દરેક વિડીયો આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે કે રેસિડ્યુ ફ્રીના કયા સ્પ્રે મારી છીએ, ક્યાં ખાતર ચડાવીએ છીએ મિત્રો. અત્યારે તમે 10 વીઘાની આપણે મરચી છે, વેરાયટી ઓજસ છે અને કલ્યાણી છે, TRS કંપનીનું. અત્યારે નર્સિંગમાંથી રોપાઈને આવી ગયા છે, વાવેતર કરીએ છીએ મિત્રો. આજે તારીખ 1/8/2024 રોજ આપણે વાવેતરની તારીખ છે. પણ તમે પૂરેપૂરી તમને ડિટેલ મારા વિડીયાની અંદર જોવા મળશે. કેવી રીતે જો આ બેન રોપો મૂકે છે, કેવી રીતે એ માટી નાખે છે પાટલામાંથી લઈ અને અમુક મિત્રો અંદર હોલ કરે જાય છે પ્લાસ્ટિકની અંદર, ક્યાંય કોઈ કડક હોલ હોય તો મિત્રો જ્યાં સ્ટ્રેની અંદરથી રોપો કાઢી અને રોપો સોઈંગ કરે છે મિત્રો. એટલે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. કાંઈ જરૂર પડે તો ફોન કરજો. આ જો એની સ્ટ્રે છે, આ ચોકલેટ છે, જો એના મૂળિયા કેવા છે તમે જોઈ શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો, બધા કિસાન મિત્રોને.